ક્યારેક એવો પ્રશ્ન થાય છે કે ઈશ્વર છે અને છે તો ક્યાં છે અને દેખાતા કેમ નથી. બહુ જ સામાન્ય પ્રશ્ન દરેકના જીવનમાં હોય છે, પરંતુ એનો જવાબ એ છે કે આપણે ઓબ્ઝર્વેશનની જરૂર છે. કેવી રીતનું ઓબ્ઝર્વેશન? જ્યારે આપણે મુશ્કેલીમાં હોય છે અને બધા જ સહાયના દરવાજા બંધ થઈ જાય છે, ત્યારે પણ આપણે એ મુશ્કેલીઓને પાર કરી લઈએ છીએ. એ સાક્ષાત ભગવાન નહીં, પરંતુ માણસના સ્વરૂપમાં આપણને મદદ રહે છે. તેનું એક્ઝામ્પલ હમણાંનું જ એક મૂવી લાલો, જેની અંદર એને પ્રશ્ન થાય છે કે હું આ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે નીકળું, અને જ્યારે ભગવાન સાક્ષાત એને માણસના સ્વરૂપે મદદ આપવા આવે છે, ત્યારે પણ એને પ્રશ્ન થાય છે કે શું આ સાચે જમાં ભગવાન છે? ક્યારેક કોઈક વ્યક્તિનો અકસ્માત થઈ જાય અને એ ભગવાનને કોસે છે, ત્યારે યાદ કરો કે કદાચ થોડો ઘાવ લાગ્યો છે તો અંગ તો તમારું સારું છે ને. કદાચ ચલો અંગને પણ નુકસાન થયું હોય તો તમારું શરીર તો સારું છે ને. કદાચ ચલો વધારે કેસમાં શરીરને પણ નુકસાન થયું હોય તો શું તમે શ્વાસ તો લો છો ને? એટલે પહેલી વસ્તુ કે આપણે ડાઉટ નથી કરવાનો, અને બીજું કે જે પણ મદદ મળે છે એ ભગવાન દ્વારા મળે છે, એ સ્વીકારવાની છે. અને એવું જરૂરી નથી કે આ શંકા એ નાસ્તિક લોકોને થાય છે. ઘણી વખત ભગવાનમાં માનનારા અને આધ્યાત્મિક લોકોને પણ થતા હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે માણસ ખોટો છે. એટલે જે આ પ્રશ્ન થાય છે એની અંદર સોલ્યુશન આપણે પોતે જ લાવવાનું છે. કેવી રીતે? ઓબ્ઝર્વેશન મારફતે. હર હર મહાદેવ.